નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વર નવી દીવીનો એક યુવાન કે જેને નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી, આ યુવાનનો હાલ મૃતદેહ મળી આવ્યો છે। અંકલેશ્વર નવી દીવી ગામના યુવક ફુલહારના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને પિતાને અન્ય મિત્રને લઈને આવું છું તેવું કહીને ઘરેથી નીકળ્યો બાદ અચાનક નર્મદા નદી કિનારે પહોંચી ગયો હતો અને ગાડી કિનારે મૂકી નદી કિનારે બેઠો હતો અને પરિવાર અને મિત્રો અને પત્ની જોડે ફોન પર વાત કર્યા બાદ ફોન અને ગાડી કિનારેથી આવીને લઈ જવા જણાવ્યું હતું, જે બાદ તે અચાનક ગુમ થઈ ગયો હતો। દરમિયાન ફોન પર ફોન આવતા નજીક બેઠેલા ઈસમો દ્વારા ફોન ઉપાડીને આ અંગે જાણ કરાઈ હતી। શનિવારના રોજ બનેલી ઘટનામાં રવિવારના રોજ સાંજે સરફુદ્દીન ગામ નજીક રેલવે સ્ટેશન પાસેથી રેલવે બ્રિજ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો। પરિવારજનો ત્યાં પહોંચી મૃતદેહને પોલીસ પંચનામા બાદ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। ભાઈબંધ આજે ભાઈબંધ ખાસ ભાઈબંધ મારા બી ભાઈબંધ એવી રીતે વાયા ભાઈબંધ उस वाले उसमें जाएंगे ना लड़की को लॉजिक के हिसाब से पोजीशन चेंज होती है तो उस हिसाब से उस पोजीशन खाचा खुशी वाले ड्रॉन बोल है ना बड़े बड़े पॉन्ड में